સુરતથી જ્યાં વરિયામાં 2 વર્ષીય બાળકના મોતનો જે આખો મામલો છે, એસએમસીના ટેકનિકલ સ્ટાફ મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। જવાબદાર કર્મચારી અને અધિકારીઓ વિરુદ્ધ સાપરાધ માનવ વધનો ગુનો બદલ વિરોધ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ વિરોધમાં જોડાયા। મેયર અને મહેકમ વિભાગમાં રજૂઆત કરી અનેક સવાલ કર્યા છે। બાળકના મોત માટે અધિકારી અને કર્મચારીઓને કઈ રીતે કસૂરવાર ઠેરવી શકાય તેમ સવાલ પણ કરવામાં આવ્યો। બાળકના મોતનું દુઃખ છે, પણ પુરાવા વગર કઈ રીતે દોષિત ઠેરવી શકાય? આવતીકાલે સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવશે। અમરોલી વરિયાવ રોડ ઉપર ગટરની અંદર 2 વર્ષનો જે માસૂમ પડી જવાથી જેનું મોત થયું હતું અને તેને લઈને આજે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે વિરોધ કર્યા હતા। મહત્વની વસ્તુ છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની જે બેદરકારીના કારણે એક માસૂમે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો અને આખરે જે રીતે અધિકારીઓ ઉપર જે રીતે સંકટ ટોળાઈ રહ્યું છે, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। બીજી બાજુ સુરતના મ્યુનિસિપલ કમિશનર તરફથી હજુ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। તપાસ માટેનો જે સમય આપવામાં આવ્યો છે, તપાસનો સમય પૂર્ણ થઈ ગયો છે, છતાં પણ જે જવાબદાર અધિકારીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ, છતાં પણ આ જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે વિરોધ કરી રહ્યા છે અને જે રીતે અમરોલી પોલીસ સ્ટેશનની અંદર માનવવધનો જે ગુનો પણ નોંધવામાં આવ્યો છે તેની તપાસની અંદર અધિકારીઓને ક્યાંક ને ક્યાંક બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે, કારણ કે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે સુરતના મ્યુનિસિપલની અંદર જે રીતે અહીંયા જોઈ શકાય છે કચેરીની અંદર જે વિરોધ કરવામાં આવ્યો હતો અને આખરે મીડિયાના કેમેરાથી જે અધિકારીઓ છે તે દૂરદર્શિતા નજરે પડી રહ્યા છે। જોઈ શકાય છે અધિકારીઓ અહીંથી ભાગતા નજરે પડી રહ્યા છે। એક બાજુ વિરોધ કરવો છે અને બીજી બાજુ પોતાનું નામ છે, ચહેરો છે તે છુપાવવો છે। એક માસૂમ 2 વર્ષનો જે બાળકનું મોત થયું છે તેની પાછળ જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કોઈ નક્કર કાર્યવાહી ના થાય તે માટે આખરે જે અધિકારીઓ છે તે આજે મેયર્સને કચેરી ખાતે જઈ અને રજૂઆત પણ કરવામાં આવી હતી। ત્યારે આવનારા દિવસોની અંદર સુરતના મ્યુનિસિપલ કમિશનર તરફથી કઈ રીતના અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે છે અને બીજી બાજુ પોલીસ તપાસની અંદર કયા અધિકારીઓની ધરપકડ કરવામાં આવે છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।